ના ના મૂંઝવારો થાય છે, આમ પહેરીએ ને તો આમ સફોકેશન થાય. પેલો નિયમ તો જેની લાગવક હોય ને એને પોલીસ વાળા કેમ જવા દે? એને મને જવાબ આપો, એનો મને જવાબ આપો તમે. આમાં મને પ્રશ્ન. આમ તો હેલ્મેટ પહેરવું એ નિયમ છે, કાયદો છે. જો કે રાજકોટ શહેરમાં લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા. હાલ આપણી સાથે અહીંયા કેટલાક બહેનો છે. બેન, તમે હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ કેમ? મૂંઝવારો થાય છે. શું થાય છે? મૂંઝવારો થાય છે. એક્સિડન્ટ થવાની બીક લાગે છે? ના ના મૂંઝવારો થાય છે, આમ પહેરીએ ને તો આમ સફોકેશન થાય પણ છે. બેન, નિયમ છે, સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે. શું કહેશો? હું પહેરી આવીશ. હવે પહેરશો? હા. ચોક્કસથી અહીંયા અન્ય બેન છે. બેન, આપે હેલ્મેટ નથી પહેર્યું, શું કહેશો? એ મૂંઝવારો થાય ને એટલે શું તકલીફ શું થઈ? મૂંઝવારો થાય છે. એમની પણ હેલ્મેટ નો પહેરો તો એક્સિડન્ટ થવાની ડર લાગે છે. શું થઈ? મજા જ નથી આવતી એટલે હેલ્મેટ પહેરવામાં. પણ બેન, મજા નો આવે. આ તો નિયમ છે, નિયમોનું ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો કેટલાક લોકો છે તે અલગ અલગ કારણો આપી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા એક ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું. મોટા ભાઈ, હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ લઈ લેવી હાલો, બીજું હોય એમની અત્યારે કેમ નથી પહેર્યું? ખ્યાલ નતો, લઈ લેવી હાલો. આમ નિયમ છે. અને નિયમ છે ને સાહેબ, હું એક વાત કરું તમને. હવે તમે જે નિયમ ની વાત કરો, પેલો નિયમ તો જેની લાગવક હોય ને એને પોલીસ વાળા કેમ જવા દે? એને મને જવાબ આપો, બરોબર છે. એનો મને જવાબ આપો તમે. આમાં મને પ્રશ્ન. વાત બરોબર છે. અમે પોલીસને પણ પૂછશું, તમારો પ્રશ્ન છે. બીજું, હેલ્મેટ આ તો અમારી ભૂલ છે કે અમે પહેરી, અમે ભૂલ સ્વીકારી છે, બરોબર. પણ પેલો પ્રશ્ન એ કે ભાઈ જેની લાગવક કોઈને જાવ દે. સામાન્ય મને 200 રૂપિયા રોજ હોય, એ કામે જતા હોય, એની પાસેથી પરાના પૈસા લઈ લે, એનું કારણ? ચોક્કસથી અહીંયા અન્ય બહેનો છે, એમને પણ હેલ્મેટ નથી પહેર્યું. આપણે એમની સાથે પણ વાત કરીશું. બેન, આપના દ્વારા હેલ્મેટ નથી પહેરવામાં આવ્યું, શું કહેશો? નિયમ છે, કાયદો છે, શું કહેશો? હેલ્મેટ કેમ નથી પહેર્યું? આપણે હેલ્મેટ ફાવતું નથી, માથા ઉપર મોટું લાગે. નથી ફાવતું. શું તકલીફ થાય પહેરો તો? ઉપર રહેતું છે ને એમ મોટું લાગે. પણ બેન, નિયમ છે, કાયદો છે, ન પહેરો તો તકલીફ થાય છે. શું કહેશો? ચોક્કસથી જે રીતના અહીંયા લોકો છે તે અલગ અલગ બહાનાઓ બતાવી રહ્યા છે, અલગ અલગ કારણો પણ બતાવી રહ્યા છે. આપણે જે છે ઘણા બધા લોકો સાથે વાત કરી, લોકોનું પણ ક્યાંક ને ક્યાંક કેવું છે, કોઈને કોઈ કારણો બતાવી રહ્યા છે. જો કે હેલ્મેટ ન પહેરવી તે પણ એક જે છે નુકસાન કરતું હોય છે. હાલ આપણી સાથે અહીંયા અન્ય એક ભાઈ છે. મોટા ભાઈ, તમે હેલ્મેટ નથી પહેર્યું, શું કહેશો? અમે સાહેબ ત્યાં જવું, અમે કેમ પહેરવું? ક્યાંથી આવું? અહીંથી ચોકડી જવું. પણ એમની હેલ્મેટ નો પહેરો, એક્સિડન્ટ થાય તો ઈજા થાય તો? સિટીમાં હેલ્મેટ નહીં, હેલ્મેટ જરૂરી છે. એમની પણ એક્સિડન્ટ તો સિટીમાં થઈ શકે ને, તમારી પોતાની સેફટી માટે. સોરી એટલે હવે પહેરશો? હા, પહેરું પાક્કું. ચોક્કસથી અહીંયા અન્ય એક યુવાન છે. મોટા ભાઈ, હેલ્મેટ ખાસ કરીને પહેરવું જોઈએ આપણી પોતાની સેફટી માટે. આપે નથી પહેર્યું? એઝ પર ધ રૂલ કે આપણે નથી આ સિટીની અંદર તો કે પહેરી શકીએ, ન પહેરી તો ચાલે, બરોબર. આ હાઈવે ઉપર જાય ને, બરોબર, તો આપણે હાઈવે ઉપર જાય તો આપણે પહેરવું ફરજિયાત છે. ચોક્કસથી અહીંયા એક ભાઈ એવા છે જેમને હેલ્મેટ પહેર્યું છે. આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ, શું કહેશો? તમે પહેલા એવા વ્યક્તિ અહીંયા જોવા મળ્યા છો, તમે હેલ્મેટ પહેર્યું છે? मैं हेलमेट पहन के निकलता हूँ क्योंकि इससे बहुत सेफ्टी है, डस्ट भी नहीं पड़ता है, सब बहुत। लेकिन हेल्मेट पहनना है, लेकिन ट्रिपल सवारी नहीं, पे बच्चे है ना, बच्चे लेके जा रहा हूँ स्कूल में, इसका क्या होगा? ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો ભાઈ હેલ્મેટ તો પહેર્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્રિપલ સવારીમાં છે. અહીંયા જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ઘણા બધા લોકો એવા છે કે જેમને હેલ્મેટ નથી પહેર્યું. અલગ અલગ કારણો પણ તે લોકો આપી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હેલ્મેટ પહેરવું પણ જરૂરી છે. અહીં અન્ય એક બેન છે જેમને હેલ્મેટ પહેર્યું છે. આપણે ત્યાં નિયમોનું ચુસ્ત રીતે પાલન કરતા નજરે પડી રહ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. બેન, આપ દ્વારા હેલ્મેટ પહેરવામાં આવ્યું છે, હેલ્મેટ પહેર્યું છે, શું કહેશો? નિયમોનું પાલન કરી રહ્યા છે? ના, એવું કઈ નથી. એકચ્યુઅલી મારા પપ્પા પોલીસમાં છે તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તો ફોલો કરવાના. એટલે ફાધર છે એટલા માટે તમે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પાલન કરો. ચોક્કસથી આ એક પોલીસ પરિવાર છે અને જે રૂલ્સ અને રેગ્યુલેશનનું પાલન કરી રહ્યા છે. જો કે અહીંયા અલગ અલગ લોકો જોવા મળ્યા છે જેઓ અલગ અલગ નિયમો જે છે કારણો બતાવી રહ્યા છે. કેટલાક લોકો બહાના પણ બતાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે. જે તે વ્યક્તિની સફળતા માટે, પોતાની સેફટી માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી હોય છે, પરંતુ લોકો છે હેલ્મેટ નથી પહેરી રહ્યા. હેલ્મેટ ન પહેરવા પાછળના અનેક બહાના પણ બતાવી રહ્યા છે. કેમેરામેન કેવી નિમોદ સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.